राधारमण हरि गोविंद जय जय 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 ओ નિષેધમુખ વાક્યો વડે આત્મતત્વ છે એનું ચિંતન કરવું જોઈએ અને એવું ચિંતન કર્યાથી સમાધિ સ્થિતિ છે એ પ્રાપ્ત થાય છે. એ સંદર્ભથી
નેતિ નેતિ એટલે શું અને કઈ રીતે પ્રક્રિયા થાય એનું આપણે વિસ્તારપૂર્વક વર્ણન સમજ્યા. હવે માત્ર એક સામાન્ય ઉદાહરણ લઈ અને ત્યારબાદ અહીંયા જે સમાધિ સ્થિતા નામ અને અદ્વૈત સ્થિતિ શું છે એને ફરીવાર યાદ કરી લઈએ, પુનઃસ્મરણ કરી અને ત્યારબાદ આપણે હવે આગળ છે એ પ્રયાણ કરીશું. નિષેધે કૃતે નેતિ નેતિ. આ નેતિ નેતિ એટલે શું? નકારાત્મક વિચારધારા, વિચાર પ્રક્રિયા. એટલે એમાં શું તો કે જે હું નથી એનો બાદ કરવો, એનો ઇનકાર કરવો, એની ઉપેક્ષા કરવી. જેવી રીતે મકાન છે, ઘર કે કોઈ પણ મકાન લઈએ, પંખો છે, ટ્યુબલાઇટ છે, એસી છે, ગાડી એટલે કે કાર છે, આ દરેક સાધનો અથવા દરેક વસ્તુ છે એ સંઘાત રૂપ છે. એટલે કે પાર્ટ્સ, મિકેનિકલ પાર્ટ્સ છે, એનો સંઘાત સુવ્યવસ્થિત સંઘાત છે. એને સંઘાતને સુવ્યવસ્થિત સંઘાત કરનાર છે એ વસ્તુનો જ્ઞાતા છે. જે કાર બનાવે છે, ઓટોમોબાઈલ એન્જિનિયર છે, એને કયા પાર્ટ્સ કેવી રીતે કોની સાથે જોડવા એનું જ્ઞાન છે. એવી રીતે મકાન છે એ પણ સંઘાત છે. કોનો? ઈંટ, ચૂનો, રેતી, કપચી, સિમેન્ટ, પાણી વગેરેનો. પણ એનું જ્ઞાન કોને છે? સિવિલ એન્જિનિયરને અથવા તો કડીઓ છે એને. આપણી પાસે આ બધી વસ્તુઓ મૂકી હોય તો પણ આપણે મકાન બનાવી શકીએ નહીં. કેમ ઈંટ ગોઠવવી, ક્યાં લોખંડનો લાકડાનો ઉપયોગ કરવો એ આપણે કહી શકીએ નહીં, જાણી શકીએ નહીં. એના માટેનું એને જ્ઞાન જોઈએ. હવે આ જે સંઘાત રૂપ છે, સુવ્યવસ્થિત સંઘાત થયો એટલે ઘર બન્યું, મકાન બન્યું, કોઈ પણ મકાન બન્યું. એ જે મકાન બન્યું, ગાડી છે, પંખો છે, લાઇટ છે, એસી છે, ફ્રીજ છે, કોઈ પણ પદાર્થ હોય એ શેના માટે છે? તો આપણે કહીશું કે આપણા ઉપયોગ માટે છે. ફ્રીજ છે, એસી છે વગેરે કંઈ પણ હોય તે. મકાન તો કે રહેવાના ઉપયોગ માટે છે. એમાં એ ઓફિસ તરીકે ઉપયોગ થાય, હોલ તરીકે ઉપયોગ થાય, ઓડિટોરિયમ હોય, રહેવાનો આવાસ હોય, કંઈ પણ હોય. ટૂંકમાં આપણને આ જેને આપણે મકાન કહીએ છીએ, જે ઈંટ, ચૂના, વગેરેનું સુવ્યવસ્થિત રીતે જે સંઘાત થયો છે એ આપણને છાપરું આપે છે. એટલે આપણા ઉપયોગ માટે છે. આમાંની કોઈ પણ વસ્તુ એ વસ્તુને માટે ઉપયોગી છે એવું કહેવાય ખરું? એટલે એસી માટે ઉપયોગી નથી, મકાન માટે ઉપયોગી નથી, મારા માટે ઉપયોગી છે, મનુષ્યના માટે ઉપયોગી છે, જે એને બનાવે છે એને માટે ઉપયોગી છે. અને જો મારે માટે ઉપયોગી હોય તો મને નિશ્ચિતપણે જ્ઞાત છે કે મકાન હું નથી, એસી હું નથી, લાઇટ, પંખો, કાર હું નથી, પણ એ વસ્તુ મારા ઉપયોગની છે. એવી જ રીતે આપણું આ જે શરીર છે, આ સમસ્ત જગત, સમષ્ટિ શરીર જે છે, વિરાટ જેને કહેવાય, અને વ્યષ્ટિ શરીર જેને આપણે આ દરેકને એક નામ છે, પુરુષ કે સ્ત્રી એવો લિંગ છે, એવો લેબલ છે, અને પછી એના ઉપર લેબલ ઉપર બીજું લેબલ માર્યું એટલે એને નામ આપ્યું કે આ પુરુષનું નામ, આ પુરુષ શરીર છે એનું નામ રમણભાઈ, મગનભાઈ, કિશોરભાઈ, કઈ XYZ. એવી જ રીતે સ્ત્રી શરીર છે એને પણ જુદા જુદા નામ આપ્યા. હવે આ પ્રત્યેક શરીર કે સમષ્ટિ વિરાટ જેને આપણે કહીએ છીએ એ પણ સંઘાત છે. કોનો? તો કે પંચમહાભૂતનો. પંચમહાભૂતનો સુવ્યવસ્થિત સંઘાત છે. આડું અવળું કંઈ જોઈન્ટ નથી કર્યું. આકાશ અને આકાશમાંથી વાયુ થાય તો આ પાંચે પાંચ વાયુમાંથી અગ્નિ, અગ્નિમાંથી જળ, જળમાંથી પૃથ્વી થયું હોય તો એનું અપંચીકરણ કરવાનું કેવી રીતે? અને એ અપંચીકરણ જે છે એમાંથી શું શું વસ્તુ ઉત્પન્ન થઈ શકે, શું શું વસ્તુ ઉત્પન્ન કરાય? એ પંચમહાભૂત અપંચીકૃત હોય તો પણ એને એક સાથે એનો સરવાળો કરીને શું ઉત્પન્ન કરાય, શેની ઉત્પત્તિ થાય એનું જ્ઞાન છે. અને એનું જેને જ્ઞાન છે એ સર્વજ્ઞ ઈશ્વર છે. અને હવે આ પંચીકરણ થાય પાંચે ભૂતનું, એટલે એ જે સંઘાત થયો
સ્થૂળ એમાંથી જે ઉત્પન્ન થાય એને આપણે સ્થૂળ કે પાર્થિવ શરીર છે કહીએ છીએ. પણ એ તમસ અને પંચમહાભૂતમાં રહેલા એ 3 ગુણ, પંચમહાભૂતના પોતાના ગુણ, આ બધાનો સંઘાત કેમ કરવો, સુવ્યવસ્થિત રીતે કઈ રીતે કરવો, એનું જ્ઞાન ઈશ્વરને છે. અને માટે એ સમષ્ટિ અને વ્યષ્ટિ, સ્થૂળ શરીર, સૂક્ષ્મ શરીર એની રચના કરે છે. પણ કોના માટે? તો કે જીવના ભોગને માટે. ભોગાયતન, ભોગ ભૂમિ એટલે કે આ સમસ્ત જગત, સમષ્ટિ અને વ્યષ્ટિ એની ઉત્પત્તિ કરે છે. એનો અર્થ એ થયો કે આ શરીર છે, જગત છે, એ મારા ઉપયોગ માટે છે, ઉપભોગ માટે નથી. ઉપયોગ માટે હોય તો એ નિશ્ચિતપણે મારાથી ભિન્ન છે. જગત મારાથી ભિન્ન છે એવું તો ખબર પડે છે, પણ શરીર મારાથી ભિન્ન છે, મારી ઉપયોગની વસ્તુ છે એવું આપણે જલ્દી સમજી શકતા નથી. અને અહીંયા નેતિ નેતિ નિષેધે કૃતે નેતિ નેતિ વાક્ય, એના દ્વારા શંકરાચાર્યજી શાસ્ત્ર છે એ સમજાવવા માંગે છે કે જે સંઘાતરૂપ વસ્તુ છે એ મારા ઉપયોગ માટે છે, હું કોઈ દિવસ હું નહીં. એટલે શરીર મારા ઉપયોગ માટે છે. કયા ઉપયોગ માટે? તો કે ભોગ માટે અથવા યોગ માટે. અજ્ઞાની છે, ભોગ વાસના છે, તો એના માટે શરીર સાધન જ છે, ભોગનું સાધન છે. જે યોગ વાસના લઈને આવે છે એને માટે આ શરીર, શરીરમ ખલુ ઇદમ આદ્યમ સાધનમ, પ્રથમ સાધન છે. કોનું? યોગ પ્રાપ્ત કરવાને માટેનું, મોક્ષ પ્રાપ્ત કરવાને માટેનું, સ્વરૂપ જ્ઞાન પ્રાપ્ત કરવાને માટેનું. અને માટે જો એ સાધન હોય તો એ હું નથી એવું વિચારવું, એને નેતિ નેતિ નિષેધે કૃતે નેતિ નેતિ વાક્ય એમ કહેવામાં આવે છે. એટલે આખી પ્રક્રિયા કરી. હવે આ નેતિ નેતિ વાક્ય એના દ્વારા, આ પ્રક્રિયા દ્વારા પ્રાપ્તિ શેની થાય છે? તો આપણે જોયું કે સમાધિ સ્થિતાનામ, આમ વિચારણા કરતા કરતા જે સમાધિમાં સ્થિત થાય છે. કઈ સમાધિ અથવા સમાધિ એટલે શું? તો એના સંદર્ભથી પણ આપણે વિચારણા કરી કે સમાધિ છે એની 4 સામાન્ય વ્યાખ્યા જોઈ, અને નિશ્ચિત આટલી 4 વ્યાખ્યા જોઈ એ ફરીવાર યાદ કરી લઈએ કે જે પૂર્ણપણે નજીકમાં જે છે એ નજીકમાં નજીક વસ્તુ આપણી કઈ છે? તો કે આત્મતત્વ, એ મારો અંતરાત્મા છે. અને માટે શાસ્ત્ર કહે છે, ઉપનિષદની અંદર મહાવાક્યમાં કહ્યું અયમ આત્મા બ્રહ્મ. એ અયમ આત્મા, કારણ કે ગુરુ પાસેથી બોધ પ્રાપ્ત કર્યો, ઉપદેશ પ્રાપ્ત કર્યો કે તત્વમસી તે તું છે. એટલે શાસ્ત્રની અંદર 4 મહાવાક્યો કયા? એમાં પ્રજ્ઞાનમ બ્રહ્મ એ તત્વનો નિર્દેશ કરે છે. તત્વમસી મહાવાક્ય બોધ કે ઉપદેશ વાક્ય છે. એ ઉપદેશ ગ્રહણ કર્યા બાદ સાધક છે આ નેતિ નેતિ અથવા અહમ બ્રહ્મ ઇતિ એમ વિધેયાત્મક વિચારધારા દ્વારા નિશ્ચય કરે છે કે આ આત્મા એટલે કે મારી નજીક, મારી અંદર રહેલો જે અંતરાત્મા છે એ હું છું. અને એમ વિચારણા કરતા કરતા આ આખી પ્રક્રિયા, વિચારની પ્રક્રિયા જ્યાં છે, નિષેધ મુક્તિ હોય કે વિધેયાત્મક પદ્ધતિ દ્વારા હોય, એ સવિકલ્પ સમાધિ રૂપ છે. અને એના પરિપાક રૂપે અહમ બ્રહ્માસ્મિ એવી અનુભૂતિ થાય, તે ઉન્માદ કે ઉલ્લાસ વાક્ય છે કહેવામાં આવે છે. અહીંયા એ કહે છે કે આ નિષેધે કૃતે નેતિ નેતિ વાક્ય આ આખી વિચાર પ્રક્રિયા દ્વારા અંતે સમાધિ સ્થિતિ પ્રાપ્ત થાય. એટલે કે જે સૌથી નજીકમાં નજીક અંતરાત્મા છે એમાં પૂર્ણપણે સ્થિત થઈ જવું એને સમાધિ કહેવાય. અથવા તો પોતાની જે સ્વસ્થ અવસ્થા, સ્વમાં સ્થિતિ છે એને સમાધિ કહેવાય. અથવા જે સમાન બ્રહ્મ છે, નિર્દોષ સમમ બ્રહ્મ એવું જે સમતા સ્વરૂપ બ્રહ્મ છે એમાં બુદ્ધિ સ્થિર થાય એને સમાધિ કહેવાય. અથવા તો આ સર્વ જે પણ છે એને ધારણ કરવું, સ્વરૂપે રૂપે ધારણ કરવું એને સમાધિ કહેવામાં આવે છે. બીજા શબ્દોમાં કહીએ તો જીવ અને બ્રહ્મના ઐક્ય રૂપ તાદાત્મ્ય છે. જ્યાં ત્રિપુટી છે એનું અભાન હોય અને ત્રિપુટીના અભાનનું જે ભાન છે એને સમાધિ કહેવામાં આવે છે. આ થઈ
વાસ્તવમાં નિર્વિકલ્પ સમાધિની વાત, પણ આપણે અહીંયા નિષેધક રીતે અને સમાધિ જો કહ્યું હોય તો સવિકલ્પ અને નિર્વિકલ્પ બંને દ્રષ્ટિકોણ છે એનાથી વિચારણા છે એ કરવી જોઈએ. કારણ શાસ્ત્રોની અંદર ઘણી જગ્યાએ સમાધિની વાત આવે. આપણે પોતે પણ સમાધિની વાત અનેક વાર સાંભળીએ. સમાધિમાં ગયા કોણ? ફલાણા મહાત્મા કે ફલાણી વ્યક્તિ સમાધિ કરે છે, સમાધિમાં લીન થઈ જાય છે, સમાધિ કરવી જોઈએ, મારે સમાધિ લગાવવી છે. આવો ઘણો શબ્દ પ્રયોગ છે થતા હોય, પણ વાસ્તવમાં સમાધિ શું છે એનું જ્ઞાન ન હોય તો આવું વાણી વ્યવહાર છે એ થાય છે. હકીકતમાં સમાધિ લગાવવાની વસ્તુ નથી, અને છતાં જો સમાધિ આવે છે, જાય છે, લાગે છે, છૂટી જાય છે એવી વાત હોય તો અહીંયા નિર્વિકલ્પ સમાધિ, જ્ઞાન સમાધિ છે એનો ઉલ્લેખ નથી. બીજી રીતે સમજવાનો પ્રયત્ન કરીએ તો યોગમાં અષ્ટાંગ યોગ જે છે, પાતંજલ મુનિના અષ્ટાંગ યોગની જ્યાં વાત આવે ત્યાં સમાધિ અંતિમ અવસ્થા છે, અને ત્યાં પણ સવિકલ્પ અને નિર્વિકલ્પ સમાધિની વાત કરી. અને નિર્વિકલ્પ સમાધિ છે એમાં નિર્વૃત્તિત્વ છે, વૃત્તિ રાહિત્ય છે. એટલે કોઈ પણ પ્રકારની વૃત્તિ છે એ ત્યાં ઉત્પન્ન ન થાય, અથવા વૃત્તિ આવતી હોય એનો નિષેધ કરવાનો, એને રોકી રાખવાની એવી જે અવસ્થા છે એને સમાધિ કહેવામાં આવે છે. પણ એ સમાધિ છે કેવી છે તો કે પ્રયત્નપૂર્વક એને પ્રાપ્ત કરી અને એક સમય આવશે ત્યારે પછી છૂટી જશે. એ સમાધિ છૂટી જાય ત્યારે વ્યક્તિ છે એ જ્ઞાની છે એવું કહેવાય નહીં. કેમ? એ યોગ સમાધિની અંદર જીવ અને બ્રહ્મના ઐક્યની અનુભૂતિ નથી, અને માટે એ સમાધિ, એના સમાધિથી થોડા સમયને માટે મન છે એ શાંત થાય, પણ એમાં શાશ્વત શાંતિ હોય નહીં. જીવ બ્રહ્મ અને એ સમાધિ જે છે, યોગની સમાધિ છે, એ બંધનમાંથી મુક્તિ અપાવે નહીં. બંધનમાંથી મુક્તિ જોઈતી હોય તો અહીંયા જે પ્રક્રિયા કહી છે એ પ્રક્રિયા કરવી જોઈએ. પણ આ યોગની સમાધિ જે આવનારી જનારી છે એના સંદર્ભથી આ સર્વભ્રાંતિ છે. બાકી વાસ્તવમાં જે અહીંયા જ્ઞાનની દ્રષ્ટિકોણથી વાત સમાધિની કરવામાં આવે છે એ સમાધિ કરવી, સમજવી ઘણી મુશ્કેલ છે. કેમ? આપણે દેહ સાથેનું તાદાત્મ્ય અને શરીરમાં જે સત્યત્વની બુદ્ધિ છે એ જ દૂર કરવાની આખી આ પ્રક્રિયા છે. અને એટલે જ કહ્યું કે આ નિધિધ્યાસન કે સવિકલ્પ સમાધિ આત્મવિચારણા છે એ દેહ તાદાત્મ્ય તોડવા માટે છે, નહીં કે બ્રહ્મને પ્રાપ્ત કરવાને માટે. દરેક સ્તોત્રની અંદર, શાસ્ત્રની અંદર, પ્રકરણ ગ્રંથની અંદર આ સમાધિની વાત આવે. અને શંકરાચાર્યજી શિવ માનસ પૂજાની અંદર કહે છે નિદ્રા સમાધિ સ્થિતિ કોને માટે? આત્મત્વમ ગિરિજામતી, એટલે કે ત્યાં શિવજીને માટે નિદ્રા સમાધિ છે, અથવા તો જ્ઞાની છે એને માટે નિદ્રા સમાધિ સ્થિતિ છે. આપણા માટે શું છે? સમાધિ નિદ્રા સ્થિતિ છે. તદ્દન ઊંધું. નિધિધ્યાસન કરવા જઈએ તો ઊંઘ આવવા માંડે. એટલે આ નિધિધ્યાસન કે આત્મવિચારણાની આપણે પ્રક્રિયા કરીએ ત્યારે 4 પ્રકારના વિઘ્નો આવે. કયા કયા? તો કે લય, વિક્ષેપ, કષાય અને રસાસ્વાદ. લય અને વિક્ષેપ આપણને ખબર છે. કેમ? ઊંઘ તરત જ આવવા માંડે, અને ઊંઘ આવે એટલે શું થાય? જે સ્થિતિમાં બેઠા હોઈએ એ સ્થિતિમાં આંખ ખુલે તારે હોઈએ જ નહીં. એક તો સર્વપ્રથમ જેવી વિચારણા કરીને થોડી વારમાં આંખ ભારે થઈ જાય, શરીર ભારે થઈ જાય, અને વિચારણા કરતાં કરતાં ક્યારે કઈ બાજુ ડોકું નમી ગયું, આપણે નમી ગયા કંઈ જ ખબર ના પડે. બાજુમાં જો નિધિધ્યાસનની શિબિર જેવું હોય અને બાજુમાં કોઈ બેઠા હોય તો બાજુના ખોળામાં પડી જઈએ તોય ખબર પડે નહીં. એટલે અહીંયા કહે છે આ લય સ્થિતિ કહેવાય. હવે લયનું કારણ શું અને એમાંથી નિવૃત્ત કેમ થવું? લય થવાનું કારણ જો નિધિધ્યાસન ને માટેનો આપણે પ્રયત્ન કરીએ છીએ, એટલે જો શરૂઆત છે, નિધિધ્યાસન આખો દિવસ ચાલે છે, અથવા તો આપણે આખો સવારથી ઉઠી અને જે આપણો સામાન્ય વ્યવહાર કરતા હોઈએ ત્યારે પણ મગજમાં, મનમાં એ આત્મવિચાર ચાલતા હોય કે નિધિધ્યાસનની પ્રક્રિયા ચાલતી હોય એવી સ્થિતિ ન હોય. એટલે એક સમયે એક સ્થાનમાં બેસી અને આપણે વિચારની પ્રક્રિયા કરીએ, પછી 5 મિનિટ 10 મિનિટ જે કરી શકીએ તે. અને ક્યારે કરીએ તો મોટાભાગે સવારના ઉઠી વહેલી બ્રહ્મ મુહૂર્તમાં અથવા 5 થી 6ની વચ્ચે
જ્યારે બીજું બધું કંઈ જ ખટપટ ચાલુ ન હોય, આપણું બી કંઈ વ્યવહારિક જગતનું કામ, ઘરનું કામ, ઓફિસનું કામ ન કરવાનું હોય, ત્યારે મન શાંત છે, આજુબાજુનું વાતાવરણ શાંત છે, મનમાં સાત્વિકતા છે, રજસનો હજુ પ્રવેશ થયો નથી, સુષુપ્તિમાંથી ઉઠી ગયા એટલે આપણે તમસમાંથી બહાર આવી ગયા, એવા સમયે આપણે નિધિધ્યાસન કરીએ છીએ. પણ નિધિધ્યાસન કરતાની સાથે થોડી જ વારની અંદર આ લય થાય. કેમ લય થાય? તો કે કાં તો રાતે મોડા સૂતા હોઈએ, ઊંઘ પૂરી ના થઈ હોય, અથવા રાતે ભારે જમ્યા હોઈએ. જે પચવાને માટે શરીર છે એને ખાસો આરામ જોઈએ, પેટને પાચન શક્તિ જે પાચન ક્રિયા છે એને ઘણો સમય જોઈએ, અને એટલે જ રાતે હળવો ખોરાક લેવો, જલ્દી લઈ લેવો, અને 8 વાગ્યા પહેલાં જમી લીધું હોય તો પછી ખાસો પચવાને માટેનો ટાઈમ હોય તો આપણે સવારે ઉઠીએ ત્યારે બહુ ફ્રેશ હોઈએ. પણ એવું ન હોય, ભારે ખાધું હોય તો સ્વાભાવિક રીતે સવારે કદાચ વહેલા ઉઠી જઈએ પણ ઊંઘ પૂરી ન થઈ, પાચન પૂરું થયું નથી, અને માટે લય છે એની પ્રક્રિયા શરૂ થાય. નિધિધ્યાસન શરૂ કરું એ ભાગત જોકા આવવા માંડે, ક્યારે ઊંઘી ગયા એ ખબર ના પડે. એનો ઉપાય શું? તો કે એમાંથી નિવૃત્ત થવું હોય તો રાતે વહેલા જમવું, ઓછું જમવું, હળવું ખાવું, આ જ એક કરી શકાય. પછી બીજું વિઘ્ન છે વિક્ષેપ. વિક્ષેપ કેમ આવે છે? તો મનમાં અનેક પ્રકારની કામના છે, વાસના છે, મન છે શાંત નથી, જગતમાં સત્યત્વની બુદ્ધિ છે, જગત રજસ એટલો બધો પ્રભાવિત હોય, આપણી પ્રકૃતિમાં રજસ જ વધારે હોય, તો જેવું નિધિધ્યાસન શરૂ કરીએ એટલે ઘરના વિચારો, કામના વિચારો, નોકરી ધંધાના વિચારો, શરીરના વિચારો, ઘણી બધી પ્રક્રિયા થાય, એટલે આત્માથી અન્ય અનાત્માના વિચારો આવે, અને એ વિચારમાંથી આપણે બહાર ના નીકળી શકીએ. કેટલીક વખત ખબર પણ ના પડે કે આપણે નિધિધ્યાસન કરતાં કરતાં ક્યારે અનાત્માના જગતના વિચારમાં પહોંચી ગયા. એને કહેવાય વિક્ષેપ. એની નિવૃત્તિને માટે શું? તો કે જગતના મિથ્યાત્વનો વિચાર છે એ જાગતા સતત વિચાર કરવો જોઈએ. મનન છે એ બહુ જ પ્રબળ હોવું જોઈએ. સાથે સાથે વાસના નિવૃત્તિ કરવાનો પ્રયત્ન કરવો, વૈરાગ્યને પ્રબળ કરવાનો પ્રયત્ન કરવો જોઈએ. પછી આવે ત્રીજું કષાય. કષાય છે એની અંદર જગતના વિચારો નથી, પણ બ્રહ્મના વિચારો નથી, ઊંઘ નથી, લય અવસ્થા નથી, અને છતાં પૂર્ણ જાગૃતિપૂર્વક આત્મવિચાર પણ નથી. એટલે જેવી રીતે આપણે ફોટો પાડ્યો, કેમેરામાં સ્ટીલ ફોટોગ્રાફી કરી, તો એ ફોટો પાડ્યો એટલે જે પોઝિશનમાં આપણો હાથ પગ હોય એ જ આવી જાય. બોલતા બોલતા હાથ ઊંચો કરીને આમ કર્યો અને ફોટો ત્યારે પડે તો એ ફોટાની અંદર હાથ છે આમને આમ દેખાય, નીચે પડે નહીં. એવી રીતે આપણું મન જે વિચાર કરતું હતું ત્યાંથી આગળ નથી જતું. આ નિર્વિકલ્પ સમાધિ નથી. વિચારની પ્રક્રિયા આપણે અહમ બ્રહ્મ વૃત્તિ અથવા તો નેતિની પ્રક્રિયા કરતા હતા, એમાંય આપણું વિચારણા અટકી ગઈ, જગતના વિચાર પણ નથી. અને એને કહેવાય કષાય પરિસ્થિતિ. વ્યક્તિને, સાધકને ખબર છે કે મારા બ્રહ્મ વિચાર અટકી ગયા છે, જગતનો વિચાર નથી, મારું મન છે આગળ જતું નથી, ઈચ્છીએ તો પણ ના જાય. એવી રીતે એને ખબર હોવા છતાં એમાંથી બહાર ન આવી શકે. લયમાં જુઓ ખબર નથી પડતી કે પોતે ઊંઘી ગયા. વિક્ષેપમાં ક્યાં મગજ દોડી ગયું એ ખબર ના પડે, ને બહુ મોડું ખબર પડે કે આપણે તો ક્યાંના ક્યાં પહોંચી ગયા, હું સચ્ચિદાનંદ વિચાર કરતાં કરતાં. પણ અહીંયા કષાય છે એમાં ખબર છે કે મારા આત્મવિચાર અટકી ગયા છે, જગતના વિચાર નથી, અને છતાં પણ એમાંથી બહાર પોતાની મેળે કાઢી શકાય નહીં. એને કહેવાય કષાય નામનું વિઘ્ન. હવે આ કષાય કેમ થાય? તો કે કષાય છે એ બહુ વર્તમાનની, નજીકના ભૂતકાળની કોઈ ઘટના, વાસના છે એમાંને કારણે ઉત્પન્ન થાય. એટલે વ્યક્તિને વૈરાગ્ય છે, જગતમાં સત્યત્વની બુદ્ધિ નથી, જગતના કોઈ પદાર્થોની અપેક્ષા નથી, પરલોકના ભોગની પણ અપેક્ષા નથી, પણ બહુ નાની વાત કોઈએ કંઈ કહ્યું એણે આમ ના કહેવું જોઈએ, આની સાથે આ ચર્ચા થઈ એના પરિણામ રૂપે મન દુઃખ થયું, એને જ મન દુઃખ થયું કે મને જ મન દુઃખ થયું, એને કારણે એ વિચાર અથવા તો એ ઘટનાના સંસ્કાર એ મન ઉપર એવા બેસી ગયા, ચીપકી ગયા કે જ્યારે નિધિધ્યાસન કરવા બેસો ત્યારે એ વસ્તુ બહાર આવે
અને મન છે એ વિક્ષિપ્ત નથી થતું, પણ આત્મવિચારે નથી કરતું. એના એ સંદર્ભ, એ ઘટના, એ વ્યક્તિથી ના સંદર્ભથી પણ વિચારણા નથી થતી, એટલે અનાત્માના વિચારો પણ નથી. પણ જેવો વ્યક્તિને ખબર હોય કે આ મારા આત્મવિચાર નથી થતા, મારા અટકી ગયા છે, મારે એમાંથી બહાર આવવું છે, એ પ્રયત્ન કરે તો પણ એ આવી શકે નહીં. એટલે બહુ અને અચાનક એમાંથી પછી બહાર આવી જાય. એટલે એને બહાર આવે ત્યારે બી ખબર પડે છે, અને જ્યાં એ પ્રયત્નો કરતા હતા એ વિચારમાંથી બહાર આવવાની, આત્મવિચાર શરૂ કરવાનું, એમાંથી સફળતા નહોતી મળતી, એનું પણ સ્પષ્ટ ભાન છે. એને નિવૃત્ત કેવી રીતે કરાય? તો કે સતત આપણું મન અને ખાસ કરીને અહંકાર જે છે એ જ્યાં આવી વિચારણા કરીને આપણે વિક્ષેપ, જાગ્રતમાં વ્યવહાર કરતા આવો અહંકાર આપણને વિક્ષેપ ઉત્પન્ન કરતો હોય, એની નિવૃત્તિ કરવાનો પ્રયત્ન કરવો જોઈએ. સતત વસ્તુ, વ્યક્તિને પરિસ્થિતિ છે એ જેવી છે એવી એને સમજવાનો પ્રયત્ન કરવાથી એમાં કોઈ પણ પ્રકારની અપેક્ષા આપણે ન રાખીએ તો એમાંથી બહાર નીકળી શકાય અને કશાયમાંથી આપણે નિવૃત્ત થઈ શકીએ. પછી હોય રસાસ્વાદ. રસાસ્વાદ એટલે કે જાણે કે વ્યક્તિ નિધિધ્યાસન કરે છે, ચિત્ત એકાગ્ર થઈ ગયું અને એમાં બહુ એને મજા આવવા લાગે, અને એક ક્ષણ કંઈક એવી આવે કે એને એમ થાય કે મને સાક્ષાત્કાર થઈ ગયો, અનુભવ થયો, બહુ મજામાં, આનંદ અંદરથી થઈ ગયો. એવું થવાનું કારણ એ છે કે ક્ષણ માત્ર માટે આત્મ સ્વરૂપ છે એની સાથે અનુસંધાન થાય, પણ થતાં થતાં અટકી જાય, અને અહંકાર, સૂક્ષ્મ અહંકાર છે એ જાગૃત થાય. એટલે એને એમ થાય કે આ મને અનુભવ થયો. તો અનુભવ થયો એવું જો લાગે તો અનુભવ કરવાની વસ્તુ આત્મા, અનુભવ કરનાર હું અને અનુભવ, આ ત્રિપુટી ત્યાં છે. તો એ નિર્વિકલ્પ સમાધિ નથી, આત્મ સાક્ષાત્કાર નથી. અને એ અવસ્થા જે ક્ષણ માત્ર માટે આનંદની અવસ્થા પ્રાપ્ત થઈ હતી, અહંકાર સહિત, અહંકારના બાધપૂર્વકની નહીં, એ અવસ્થા, એ આનંદ વધુને વધુ પ્રાપ્ત થાય એવી ઈચ્છાને માટે થઈ અને એના માટેનો પ્રયત્ન થાય, એમાં જે મજા આવે એને રસાસ્વાદ કહેવાય. એમાંથી નિવૃત્ત થવા માટે શું કરવાનું? અહંકાર છે એનો બાધ કરવાનો સતત છે એ પ્રયત્ન કરવો જોઈએ. જાગ્રત અવસ્થામાં સતત વિચારણા દ્વારા એ પ્રયત્ન છે એ કરવો જોઈએ. એટલે હવે આ સવિકલ્પ સમાધિ અને નિર્વિકલ્પ સમાધિ એને સંદર્ભથી વધુ બંનેને સમજીએ અને બંને છે એના સંદર્ભથી વિચારણા કરીએ તો, જેમ આપણે શ્રવણ કરીએ છીએ એ શ્રવણનો પરિપાક એટલે મનન. એટલે શું? મનન થાય એટલે પરિપાક થયો એટલે શ્રવણ છોડી દેવાનું નહીં, એવું નહીં. શ્રવણનો પરિપાક એટલે શ્રવણના અભ્યાસ કરતા કરતા જ્યારે આપણું મન આપોઆપ મનન કરવા લાગે, અને આપણું મન આપોઆપ મનન કરે છે, મનન થાય છે, એટલે કે જે શ્રવણ કરીએ છીએ એના અનુસંધાન વક્તા છે એ શું કહેવા માગે છે, શું કહેશે, એટલે કે જે વિષય ચાલે છે એના સંદર્ભથી, એના અનુસંધાનમાં શું શું હોઈ શકે, એની જે વિચારણા આવે, એના વિચાર થાય, એને શ્રવણનો પરિપાક થઈ મનન થયું કહેવાય. મનનનો પરિપાક થાય ત્યારે નિધિધ્યાસન થાય, અર્થાત કે સિદ્ધાંતમાં, શાસ્ત્રના સિદ્ધાંતની અંદર કોઈ પણ પ્રકારની શંકા નથી, પરોક્ષ જ્ઞાન દ્રઢ છે, તો નિધિધ્યાસન થવા લાગે. અર્થાત કે હવે દેહ તાદાત્મ્ય છે એને તોડવાને માટે જે નિધિધ્યાસન છે તો એ પ્રક્રિયા છે એ તરત સરળતાથી આપોઆપ થવા લાગે, એને મનનનો પરિપાક થયો કહેવાય, નિધિધ્યાસન શરૂ થયું કહેવાય. અને નિધિધ્યાસનનો પરિપાક થાય એટલે સવિકલ્પ સમાધિ છે એના પરિપાક રૂપે નિર્વિકલ્પ સમાધિ છે એની પ્રાપ્તિ થાય છે. એટલે નિધિધ્યાસનનો પરિપાક એટલે નિર્વિકલ્પ અવસ્થા. અંતઃકરણનું બ્રહ્મ સ્વરૂપમાં પૂર્ણપણે લીન થવું અને દ્રશ્યનો બાધ થવો એને સમાધિ કહેવાય. હું બ્રહ્મ છું, મારાથી કંઈ જ ભિન્ન નથી, અન્ય નથી તેવું વિક્ષેપ રહિત મનનું સ્થિર રહેવું એને સમાધિ છે એ કહેવામાં આવે છે. સવિકલ્પ સમાધિ અદ્વૈત ભાવના રૂપ છે.
તેને જ સબીજ સાલંબ અથવા સંપ્રજ્ઞાત સમાધિ છે એ કહેવામાં આવે છે. બધા જુદા જુદા નામ છે. એક સવિકલ્પ સમાધિ નામ યાદ રહે તો એ બસ થઈ ગયું. એમાં આલંબન સાલંબન છે એટલે કેમ તો કે એમાં આપણે આલંબન લઈએ છીએ. નિર્વિકલ્પ સમાધિ અદ્વૈત અવસ્થા રૂપ છે અને એને જ નિર્બીજ નિરાલંબ અસંપ્રજ્ઞાત સમાધિ કહેવામાં આવે છે. ત્યાં કોઈ આલંબન નથી. કયું આલંબન એ હમણાં જોઈશું. ગઈકાલે દ્રશ્ય અને શબ્દનો સંદર્ભથી જોયું, એને હવે અહીંયા ફરીવાર થોડી વિચારણા કરીશું. એટલે કે વિષય રહિત બ્રહ્માકાર વૃત્તિ યુક્ત એટલે કે અન્ય વૃત્તિ, જાગતની વૃત્તિ, દેહાત્મ વૃત્તિ, દેહના વિચારોનું બાદ પામે અને બ્રહ્માકાર વૃત્તિ જ જ્યાં રહે એને જ્ઞાન સમાધિ છે એવું કહેવામાં આવે છે. હવે આ જ્ઞાન સમાધિ કે સવિકલ્પ સમાધિ, નિર્વિકલ્પ સમાધિ એના સંદર્ભથી વિચારણા કરીએ તો સર્વ વેદાંત સિદ્ધાંત સાર સંગ્રહ છે એની અંદર કહ્યું કે સવિકલ્પ સમાધિ એની અંદર જ્ઞાતા, જ્ઞાન અને જ્ઞેય એ ત્રણેય છે એનો વિલય હોતો નથી. જ્ઞેય બ્રહ્મની અંદર ચિત્તની તદાકાર વૃત્તિ એટલે કે બ્રહ્માકાર વૃત્તિને સવિકલ્પ સમાધિ છે કહેવામાં આવે છે. એટલે કે જ્ઞેય બ્રહ્મ છે એનું પણ છે ભાન છે, એટલે એનું હું ચિંતન કરું છું, એની નીચે વિચારણા કરીએ છીએ એવું ભાન છે, અને હું ચિંતન કરનાર ચિંતક છું એટલે કે જ્ઞાતા છું, જ્ઞેય છે અને જ્ઞાનની ધ્યાનની પ્રક્રિયા છે, ધ્યેય છે અને હું ધ્યાતા છું એવું ભાન છે એ ત્યાં હોય છે. જેવી રીતે માટીનો હાથી લીધો, માટીનું કોડિયું લીધું, તેના હાથમાં લઈએ એટલે માટીનું અને હાથીનું એટલે કે અથવા તો કોડિયાનું આપણને ભાન છે. હાથમાં શું છે તો કે કોડિયું છે. કોડિયું એક આકાર છે, એક નામ છે, એનો ઉપયોગ છે દીવો કરવો, દીવા કરવાને માટે આપણે પણ ઉપયોગ કરીએ છીએ. પણ એ કોડિયું શેનું છે તો કે માટીનું છે, સોનાનું નથી, પથરાનું નથી, મીણ પેલું પૂરેલું જેવી દિવાળીમાં મૂકીએ છીએ એવું નથી. ના, આ માટીનું કોડિયું છે, માટીનું રમકડું છે, માટીનો હાથી છે. એટલે માટીનો હાથી, માટી અને નામ આકાર હાથી બંનેનું ભાન છે. એવી જ રીતે જ્યાં બ્રહ્મનું ભાન છે, માત્ર બ્રહ્મ સત છે એવું ભાન છે, છતાં પણ જ્ઞાતા અને જ્ઞાન એનું પણ સાથે સાથે ભાન છે. એટલે ત્રિપુટીની જે પ્રતીતિ થાય એને સવિકલ્પ સમાધિ છે એ કહેવામાં આવે છે. નિર્વિકલ્પ સમાધિની અંદર જ્ઞાતા અને જ્ઞાન રહિત માત્ર જ્ઞેયની અંદર મનની સ્થિતિ છે, અંતઃકરણની સ્થિતિ છે, ચિત્તની સ્થિતિ છે. અને એટલે પંચદશીમાં કહ્યું ધ્યેય માત્ર ગોચરા, અહમ વૃત્તિ જ માત્ર અવશિષ્ટ રહે છે. એને નિર્વિકલ્પ સમાધિ, યોગ નિર્વિકલ્પ સમાધિ કહેવાય. કયો યોગ? પાતંજલ યોગ નહીં, અષ્ટાંગ યોગ નહીં. અહીંયા જીવ અને બ્રહ્મના ઐક્ય રૂપી યોગ છે એની સમાધિ છે. અને એને કારણે ચિત્તમાં રહેલી જે વિપરીત ભાવના છે એની નિવૃત્તિ થાય. આ બંને સમાધિ પ્રયત્નપૂર્વક કરવા યોગ્ય છે. એ જ અહીંયા શંકરાચાર્યજી કહે છે. હવે આ સવિકલ્પ સમાધિ છે, ગઈકાલે જોઈ ગયા એમાં આધાર અહીંયા કહ્યું કે સાલંબ છે, આલંબન છે સવિકલ્પ સમાધિમાં. તો શેનું આલંબન છે તો કે દ્રશ્યનું અને શબ્દનું. એ દ્રશ્ય અને શબ્દનું આલંબન ક્યાં તો કે બહાર પણ અને અંદર પણ. એટલે આંતર શબ્દાનુવિદ્ધ સવિકલ્પ સમાધિ, આંતર દ્રશ્યાનુવિદ્ધ સવિકલ્પ સમાધિ, બહિર શબ્દાનુવિદ્ધ સવિકલ્પ સમાધિ અને બહિર દ્રશ્યાનુવિદ્ધ સવિકલ્પ સમાધિ. આ સવિકલ્પ સમાધિની અંદર 4 થાય. અને ત્યારબાદ નિર્વિકલ્પ સમાધિ જેમાં નિરાલંબ છે, કોઈનું આલંબન નથી અને માટે એ દ્રશ્યાનનુવિદ્ધ, દ્રશ્યના આધાર રહિત, શબ્દાનનુવિદ્ધ એટલે શબ્દના આધાર વિનાની કહેવાય. અને નિર્વિકલ્પ સમાધિ, સવિકલ્પ સમાધિ પછીની છે જે સહજ સમાધિ, સહજ અવસ્થા રૂપ છે. હવે અહીંયા દ્રશ્યાનુવિદ્ધ અને શબ્દાનુવિદ્ધ
એટલે દ્રશ્ય સંબંધી અથવા તો શબ્દ સંબંધી. દ્રશ્યાનુવિદ દ્રશ્ય સંબંધી એટલે અંતર હોય, આપણા અંતરકરણની અંદર હોય, એટલે કે આંતરિક. દ્રશ્યાનુવિદ સવિકલ્પ સમાધિ એટલે આપણી અંદરના કામ છે, ક્રોધ છે, લોભ, મદ, મત્સર, આપણી અંદરની જેટલી વિપરીત ભાવનાઓ છે, અથવા તો આસુરી સંપત્તિ અને દૈવી સંપત્તિ છે. મનની અંદર પ્રેમ છે, મુદિતા છે એટલે કે સહજ પ્રસન્નતા છે, અને આ આસુરી સંપત્તિ રૂપ કામ, ક્રોધ વગેરે જે છે એ દ્રશ્ય છે. કોને? મને પોતાને, બીજાને નહીં. ક્રોધ વ્યક્તિને આવે ત્યારે બીજાને ખબર પડે કે વ્યક્તિ ક્રોધિત છે. કેમ? એ બોલે કંઈ, અથવા તો એના મોઢાના એક્સપ્રેશનથી, આંખના એક્સપ્રેશનથી બીજા જાણી શકે. પણ એ જ્યારે બહાર પ્રગટ ન થયો હોય અને વ્યક્તિ મનમાં ધૂંધવાતી હોય, ત્યારે એ વ્યક્તિને પોતાને જ ખબર હોય કે પોતાને ક્રોધ આવી રહ્યો છે, ક્રોધિત છે. એ પોતે કંટ્રોલ કરી નાખે જુદી વસ્તુ, પણ અંદર ક્રોધ આવ્યો, કામના થઈ, આ બધી વસ્તુ, પ્રેમનો લાગણી ઉત્પન્ન થઈ, સહજ રીતે મન પ્રસન્ન છે, મુદિતા છે, આ બધું કોને ખબર પડે? વ્યક્તિને પોતાને. એટલે એ આંતરિક છે. હવે આ લાગણી જે આંતરિક છે એ બધી વ્યક્તિને ખબર છે, એટલે વ્યક્તિને દ્રશ્ય છે. અને સવિકલ્પ સમાધિ વગેરેનું કોણ કરે છે? તો બધી વ્યક્તિ પોતે કરે છે. સમૂહમાં બેસીને થતું હોય તો વ્યક્તિ પોતે જ કરે છે, એમાં સમૂહિક હોઈ શકે જ નહીં. જેવા આંખ બંધ કરો એટલે હું પોતે આવી જાઉં, મારીથી આજુબાજુનું બધું છે એ ચાલ્યું જાય અને ચાલ્યું જ જવું જોઈએ. હવે અહીંયા એટલે કહે છે કે મારી અંદર રહેલા કામ, ક્રોધ, પ્રેમ, લાગણી વગેરે જેટલું છે એ મને દ્રશ્ય છે. તો મને દ્રશ્ય છે તો હું દ્રષ્ટા છું, એનો સાક્ષી છું. મારા સાક્ષીત્વની અંદર એ જણાય છે. સત્તાને સ્ફૂર્તિ છે એને પ્રાપ્ત કરે છે. એવી જે સાક્ષી, સ્વયંને સાક્ષી રૂપે જાણી દ્રશ્ય વૃત્તિ સહિત આ સર્વને જાણવું, એટલે કે સાક્ષીને આ આંતરિક દ્રશ્યો સહિત જાણવો, એના અધિષ્ઠાન રૂપે જાણવો, એને સત્તાને સ્ફૂર્તિ પ્રદાન કરવા રૂપે જાણવો, અને એ સાક્ષી હું છું એવી વિચારણા કરવી, એને દ્રશ્યાનુવિદ આંતરિક સવિકલ્પ સમાધિ કહેવાય. પછી આંતરિક શબ્દાનુવિદ, શબ્દ સંબંધી સવિકલ્પ સમાધિ એટલે જ્યાં શબ્દો, ગઈકાલે જોયું તેમ હું મુક્ત છું, અવિકારી છું વગેરે વગેરે શબ્દોના આધારે વિપરીત ભાવનાનો ત્યાગ કરવો. કઈ વિપરીત ભાવના? હું અવિકારી છું એવું વિચારણા કરીએ તો વિકારી કોણ છે? શરીર વિકારી છે. ષડ વિકાર શરીરની અંદર છે. એ શરીરના છ વિકાર હોય તો હું એ શરીર છે એનાથી અન્ય છું. એટલે શબ્દોનો આધાર, કયા શબ્દોનો આધાર લીધો? અવિકારી. હું મુક્ત છું તો બંધનમાં કોણ છે? પણ જે પોતાને કરતા માને, ભોગતા માને એ બંધનમાં છે. જેને અજ્ઞાન છે એ બંધનમાં છે. હું કરતા નથી, ભોગતા નથી, અજ્ઞાની નથી, જ્ઞાન સ્વરૂપ છું, તો હું બંધનમાં નથી. એટલે એક શબ્દને આધારે બીજા બધા શબ્દો છે એના દ્વારા વિચારણા કરી, એટલે કે આપણે વિપરીત ભાવનાનો દેહ તાદાત્મ્ય, ત્રણે ત્રણ દેહ સાથેનું જે તાદાત્મ્ય છે એને તોડવાનો પ્રયત્ન કરીએ છીએ. એના ત્યાગ કરવા પૂર્વક પ્રત્યેક આત્મામાં જે સ્થિતિ કરવાનો પ્રયત્ન થાય, ચિંતનનો પ્રયત્ન થાય, એને શબ્દાનુવિદ આંતરિક સવિકલ્પ સમાધિ કહેવાય. પછી છે દ્રશ્યાનુવિદ બહિર સવિકલ્પ સમાધિ. દ્રશ્યનો આધાર લઈ અને બહાર છે, એટલે કે આપણે હવે નિધિ ધ્યાસન જે 5-10 મિનિટ, અડધો કલાક આંખ બંધ કરીને એક જગ્યાએ બેસીને કરતા હતા એ નથી કરતા. ઉઠી ગયા, આપણી પ્રવૃત્તિ, નિત્ય પ્રવૃત્તિ છે એ શરૂ કરી દીધી. અને પ્રવૃત્તિ શરૂ કરી એટલે આજુબાજુનું વાતાવરણ, વ્યક્તિ, આજુબાજુ બનતી ઘટના, દરેક વસ્તુ છે એની અસર આપણને થાય. વરસાદ આવ્યો, શિયાળો છે, ઠંડી પડે છે, ગરમી, આ તો વરસાદ છે તો પણ અત્યારે તડકો નીકળ્યો, બહાર નીકળ્યો તો એટલો બધો બાફ છે, ગરમી થાય છે. તો એ ગરમી લાગવી, વરસાદ આવે છે, ઠંડી લાગે છે, આ બધા છે એ નામ અને આકાર છે. એવી જ રીતે જે સમષ્ટિમાં અને વ્યષ્ટિના નામ અને આકાર, એમાં વિજાતીય, સજાતીય અને સ્વગત બધા ભેદ આવી ગયા. મારા શરીરની અંદર પણ સ્વગત ભેદ છે તો એમાં પ્રત્યેક નામ આકાર જુદા છે. હાથ છે પગથી જુદો છે, પણ હાથમાં આંગળા જુદા છે, આંગળાથી નખ જુદા છે, આંગળીમાં બી મોટી આંગળી, નાની આંગળી, અંગૂઠો, એટલે પ્રત્યેક આંગળીને નામ છે. આ તર્જની છે,
આ આમાં મધ્યમાં છે, અનામિકા છે, કનિષ્ઠિકા છે, અંગુષ્ઠ છે. તો આ બધા એકબીજાથી જુદા થયા. પ્રત્યેક નામ આકાર જુદા છે. શરીરની અંદર, આખા શરીરની અંદર એવું છે. બહારના અવયવોના જુદા જુદા નામ છે, ભેદ છે. એવી જ રીતે આ શરીરના આંતરિક અવયવોમાં પણ છે, સૂક્ષ્મ શરીરમાં પણ છે. એ પ્રત્યેક નામ આકાર એમાં એક તત્વનું દર્શન કરવું. જેવી રીતે શીતળતા, સફેદ રંગ, રસ, દ્રવ્ય, તરંગ, આ બધા જે છે એ જળની અંદર છે. ક્યાં? સમુદ્રના જળની અંદર છે. સમુદ્રના જળની અંદર છે. અને એ દરેક તરંગ છે, એટલે કે મોજા છે, સફેદ રંગ છે, શીતળતા છે પાણીની, રસ છે, દ્રવ્યતા છે, આ બધુંમાં જળ જ માત્ર સત્ય છે. આ ભિન્ન ભિન્ન નામ અને આકાર જે છે એ આરોપ છે. એ આરોપની ઉપેક્ષા કરી જળને માત્ર જેમ જોઈએ, એવી જ રીતે વ્યષ્ટિ અને સમષ્ટિમાં પૃથક નામ આકાર, જળના, ચેતનના, મારા શરીરના અંદરના દરેકને જે ભિન્નતા છે એને બાદ કરી અને અધિષ્ઠાન બ્રહ્મને જોવું, અથવા તો આ નામ આકારને બ્રહ્મમાં વિલીન કરી અને એનું આ અધિષ્ઠાન હું છું, સમષ્ટિ વ્યસ્તિને દરેકને સત્તાને સ્ફૂર્તિ આપનાર હું છું, એવી વિચારણા કરવી, એને બાહ્ય દ્રશ્યાનુવિદ સવિકલ્પ સમાધિ કહેવાય. હવે બાહ્ય શબ્દાનુવિદ સવિકલ્પ સમાધિ એટલે કે જે પદાર્થો વિકારી, દરેક પદાર્થ વિકારી છે. જે શરીર વિકારી છે, સૂક્ષ્મ શરીરમાં મન છે એ વિકારી છે. કારણ કે મનમાં ક્યારેક સુખ છે, ક્યારેક દુઃખ છે, ક્યારેક કામના છે, ક્યારેક ક્રોધ છે, ક્યારેક મન શાંત છે. તો આ જેમ મારા મનના વિકારો છે, મારા શરીરના વિકાર છે, અસ્થિ જાયતે વર્ધતે વિપરિણામતે વિનશ્યતિ અપક્ષીયતે વિનશ્યતિ, આ 6 વિકાર શરીરમાં છે. એમ સમસ્ત જગત છે એની અંદર પણ આ 6 વિકાર છે. કારણ કે જગતની ઉત્પત્તિ થઈ છે. જગત સતત પરિવર્તનશીલ છે. પ્રત્યેક પદાર્થની અંદર પરિવર્તન છે. વૃક્ષ છે તો બીજમાંથી વૃક્ષ થયું, એમાંથી એક અંકુર નીકળ્યો, અંકુર બહાર 2 પાંદડા નીકળીને અંકુર નીકળ્યો, તો એની નીચે જ અંદર જમીનમાં મૂળ નીકળવાની શરૂઆત થઈ ગઈ. પછી એ મૂળનો વિકાસ થતો ગયો, મૂળ પ્રસરતા ગયા, ઉપર થડ બનતું ગયું, થડ ડાળી બનતી ગઈ. મૂળ જેટલા જમીનમાં નીચે પ્રસરેલા હોય એટલી જ ઉપર ડાળીઓ લાંબી પ્રસરે. મૂળ ટૂંકા તો ડાળીઓ ટૂંકી, ડાળીઓ લાંબી થઈ ગઈ તો જેટલી ડાળ લાંબી હોય એટલી મૂળ નીચે લાંબા હોય. એટલે એક આખું વૃક્ષ થયું, વૃક્ષમાં ફૂલ આવ્યા, ફૂલમાંથી ફળ થયું, ફળમાંથી બીજ થયું. એમ કરતાં કરતાં આ વૃક્ષનું એક આયુષ્ય છે અને એ વૃક્ષ અંતે છે એ નાશ પામશે. જેવું વૃક્ષમાં છે, જળ પદાર્થમાં પણ એવું છે. આપણને જળ પદાર્થમાં દેખાતું નથી, પણ આ હોય, આપણું કપડું હોય અને કપડું નવું લીધું ત્યારે બહુ સરસ છે, 4 વર્ષ, 5 વર્ષ, 6 વર્ષ, 25 વર્ષ, 25 વર્ષ પછી લીધેલી સાડી ખોલો તો એની મેળે જળી ગઈ છે. અપક્ષીયતે વિનશ્યતિ. જળ ચેતન પ્રત્યેક પદાર્થની અંદર આ વિકાર છે એ છે, પણ એ વિકારની અંદર સમષ્ટિ કે વ્યષ્ટિને વિકારની અંદર હું નિર્વિકાર છું એવું શબ્દોને આધારે ભાવના કરવી, ધ્યાન કરવું, નિધિ ધ્યાસન કરવું, એને શબ્દાનુવિદ સવિકલ્પ, બહિર શબ્દાનુવિદ સવિકલ્પ સમાધિ કહેવાય. આ સવિકલ્પ સમાધિ જે છે એના ચિરકાલના અભ્યાસથી સવિકલ્પ સમાધિના સંસ્કાર સુદૃઢ થવાથી નિર્વિકલ્પ સમાધિ છે એની પ્રાપ્તિ થાય. એટલે હવે નિર્વિકલ્પ સમાધિ શું છે તો કે સ્વરૂપમાં એકરૂપ થયેલી નિશ્ચલાવસ્થા જે છે એને નિર્વિકલ્પ સમાધિ કહેવાય. એટલે કે હવે પછી બહાર શબ્દોનો આધારની જરૂર નથી, દ્રશ્યનો આધારની જરૂર નથી, આંતરિક શબ્દો અને દ્રશ્યનો આધારની જરૂર ન હોય. એટલે કે પ્રત્યેક પ્રકારના આલંબન છે એની નિવૃત્તિ થઈ ગઈ. સહજ રીતે આલંબનો છે છૂટી ગયા, આપણે પ્રયત્ન નથી કરતા. જેવી રીતે આપણે નાના હતા ત્યારે રમકડા રમતા હતા, ઢીંગલા ઢીંગલી હતા, લગ્ગી હતી હાથમાં, ભમેડા હતા, બધું રમતા હતા. પણ એ ક્યારે છૂટી ગયું અત્યારે યાદ પણ નથી કે ક્યારે છૂટી ગયું. પણ એ વખતે જ્યારે એનું મહત્વ હતું ત્યારે કોઈ આપણી પાસેથી લે તો પણ રાડા રાડ ચીસા ચીસ ઝઘડા થઈ જતા હતા.
પણ એનાથી કંઈક વસ્તુ સારી મળી ગઈ એટલે પેલું આપોઆપ છૂટી ગયું. એવી જ રીતે આ સવિકલ્પ સમાધિ છે, એમાં દ્રશ્યો શબ્દોનો આધાર લેતા 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 એના સંસ્કાર દ્રઢ થયા. કોના? બ્રહ્મના સંસ્કાર દ્રઢ થયા. અને બ્રહ્મના સંસ્કાર દ્રઢ થયા એટલે શબ્દોનું દ્રશ્યનું આલંબન છૂટી જાય. જય એક ગોચરા, માત્ર અહમ વૃત્તિ વધે વચ્ચે અવશિષ્ટ રહે છે અને ત્યાં મન સ્થિર થઈ જાય. એટલે મન પણ બાદ પામે હકીકતમાં. અને એ નિશ્ચલ અવસ્થા છે એને નિર્વિકલ્પ સમાધિ કહેવામાં આવે છે. એટલે કે વિપરીત ભાવનાની નિવૃત્તિ ન થાય ત્યાં સુધી આ સવિકલ્પ સમાધિ છે એનો પ્રયત્ન છે એ કરતા રહેવો જોઈએ. હવે સવિકલ્પ સમાધિ, નિર્વિકલ્પ સમાધિ એ બંનેને સાથે એનું સરખામણી તુલના કરીને જોઈએ અને અહીંયા પછી એ નિર્વિકલ્પ સમાધિ દ્વારા કઈ અવસ્થા પ્રાપ્ત થાય છે એ શું છે એને સમજીએ. તો સવિકલ્પ સમાધિ જ્યાં ત્રિપુટીનું ભાન છે, ત્રિપુટીના ભાન સહિત અદ્વૈતમાં અંતઃકરણની સ્થિર વૃત્તિ એને સવિકલ્પ સમાધિ કહેવાય. એટલે અદ્વૈત આત્મ સ્વરૂપમાં અંતઃકરણ સ્થિર છે પણ ત્રિપુટીનું ભાન છે. શબ્દો છે એના સહિત, એટલે કે અહમ બ્રહ્માસ્મિ એવા શબ્દોના ઉચ્ચારણ, રટન એની વિચારણા સહિત અથવા તો દ્રશ્ય સહિત જે હોય એને સવિકલ્પ સમાધિ કહેવાય. નિર્વિકલ્પ સમાધિ એટલે ત્રિપુટીનું ભાન નથી, બ્રહ્મમાં ત્રિપુટીના ભાન રહિત બ્રહ્મમાં ચિત્તની સ્થિતિ, એમાં એને નિર્વિકલ્પ સમાધિ કહેવાય. એમાં કોઈ આલંબન ના હોય. સવિકલ્પ સમાધિ સાધન રૂપ છે. ત્રિપુટી રૂપ દ્વૈતની પ્રતીતિ છે એ થાય છે. એટલે કે દ્વૈત બ્રહ્મરૂપ પ્રતીત થાય. જેટલું પણ આપણને નામ આકાર દેખાય છે બ્રહ્મમય, બ્રહ્મરૂપ પ્રતીત થાય છે. એના બાદપૂર્વક બ્રહ્મની અનુભૂતિ નથી. એટલે દ્વૈત બ્રહ્મરૂપ થાય. જેવી રીતે ઘડો છે અને માટી છે. ઘડા છે એની અંદર ઘડો પકડીએ હાથમાં તો માટીની પ્રતીતિ પણ થાય અને માટે આપણે કહીએ છીએ માટીનો ઘડો છે. એવી રીતે દ્વૈતની અંદર બ્રહ્મરૂપની પ્રતીતિ થાય એને સવિકલ્પ સમાધિ કહેવાય. ત્રિપુટી જે છે એ ત્રિપુટી રૂપ દ્વૈતની પ્રતીતિ જ્યાં ન હોય, જેવી રીતે પાણીની અંદર મીઠું ઓગળી જાય અને ઓગળી જાય એટલે નરી આંખે પછી મીઠાનો ગાંગડો દેખાય નહીં, એવી જ રીતે ત્રિપુટી છે એની પ્રતીતિ આ નિર્વિકલ્પ સમાધિ છે એની અંદર થતી નથી. સવિકલ્પ સમાધિના અભ્યાસથી નિર્વિકલ્પ સમાધિ છે એની અંદર બ્રહ્માકાર વૃત્તિ સહજ રહે અને માટે સવિકલ્પ સમાધિ નિર્વિકલ્પ સમાધિ છે એના સાધનરૂપ થઈ જાય, સાધનરૂપ કહેવાય. નિર્વિકલ્પ સમાધિમાં અંતઃકરણની વૃત્તિ બ્રહ્માકાર છે. અંતઃકરણ છે એ લીન થાય, બાદ પામે છે, માટે એની પ્રતીતિ છે થતી નથી અને માટે શરીરની અવસ્થા સહજ છે. અવસ્થા સહજ છે એટલે કે વ્યવસ્થિત સ્થિતિ છે. વ્યવસ્થિત સ્થિતિ કેમ અહીંયા સમજવાનું? તો કે આગળ જોયું તેમ જ્યારે લય થાય ત્યારે આડા અવળું શરીર થઈ જાય, પડી જાય, ડોકું પડી ગયું, આપણે પડી ગયા આડા અવળા, આગળ થઈ ગયું, પાછળ શરીર થઈ ગયું, કંઈ ખબર પડતી નથી. ડોકું ઊંચું થઈ ગયું, નીચે થઈ ગયું, કંઈ બી થઈ જાય. જ્યારે નિર્વિકલ્પ સમાધિ થાય ત્યારે શરીર મનની સાથેનું તાદાત્મ્ય તૂટી જાય અને માટે સુવ્યવસ્થિત સ્થિતિ છે એ એની રહેતી હોય શરીરની. સુષુપ્તિ છે એની અંદર અંતઃકરણ છે એનો અભાવ છે પણ ત્યાં બ્રહ્માકાર વૃત્તિ નથી. સુષુપ્તિ છે એમાં મનનો એટલે કે વૃત્તિનો લય છે એ અજ્ઞાનમાં થાય અને ત્યાં આનંદ છે એ અજ્ઞાન દ્વારા આવૃત છે. જ્યારે સમાધિની અંદર અદ્વૈત અવસ્થા રૂપ હોવાને કારણે સમાધિમાં વૃત્તિ છે એ બાદ પામે અને એ બાદ પામે એટલે સમાધિની અંદર નિરાવૃત આનંદ છે એની અનુભૂતિ છે એ થાય છે. આ થઈ સવિકલ્પ સમાધિ, નિર્વિકલ્પ સમાધિ. હવે નિર્વિકલ્પ સમાધિ અને સહજ સમાધિ એને સંદર્ભથી લઈએ તો નિર્વિકલ્પ સમાધિને બે રૂપે કહે છે સમજવા માટે. એ બેમાં અદ્વૈત અવસ્થા રૂપ જે છે એ જ સહજ સમાધિ છે
અને અદ્વૈત ભાવના રૂપ છે એ નિર્વિકલ્પ સમાધિ થાય. પહેલાં આપણે અદ્વૈત ભાવના રૂપ સવિકલ્પ સમાધિ જોઈ, પણ ત્યાં ભાવના એટલે વિચારણાના દ્રષ્ટિકોણથી છે. અહીંયા ભાવના એટલે એ સ્થિતિ છે, પણ એ સ્થિતિનો એ પરિપાક થાય ત્યારે સહજ અવસ્થા પ્રાપ્ત થાય. હવે અદ્વૈત ભાવના રૂપ જે નિર્વિકલ્પ સમાધિ છે એની અંદર અંતઃકરણની વૃત્તિ અદ્વૈત આકાર થાય. હવે અંતઃકરણની વૃત્તિ જે થઈ અદ્વૈત આકાર થઈ ગઈ, ત્યાં અદ્વૈતનું ભાન માત્ર છે, ત્રિપુટી તો છે જ નહીં. અને છતાં અંતઃકરણ છે, અંતઃકરણની સ્વરૂપ સાથેની તદ્રૂપતા છે, એકાકાર થઈ ગયેલું છે. એને અદ્વૈત ભાવનારૂપ નિર્વિકલ્પ સમાધિ કહેવાય. સહજ અવસ્થા અદ્વૈત અવસ્થારૂપ સહજ સમાધિ અથવા અદ્વૈત અવસ્થારૂપ નિર્વિકલ્પ સમાધિ એટલે અદ્વૈત ભાવનારૂપ જે સમાધિ છે એના અભ્યાસથી બ્રહ્માકાર વૃત્તિ પણ શાંત થઈ ગઈ. એટલે કે હવે ત્યાં વૃત્તિ પણ નથી, અને એવી સ્થિતિ જે છે એ જ્ઞાનની સ્થિતિ છે, યોગની પરમ અવધિ છે. અને પરમ અવધિ છે એટલે શું? તો કે જેવી રીતે ગરમ લોઢું હોય, ગેસ ઉપર તવી મૂકી રોટલી બનાવવા માટે, અને આપણે કંઈક આઘા પાછા કે તવી એકદમ ગરમ થઈ જાય. ખાસ કરીને ઢોસા બનાવવાને માટે ગરમ તવી કરે, પછી કેટલું ગરમ છે એ જુએ. બહુ ગરમ થઈ ગયું તો પાણી છાંટી અને એને થોડો ઠંડો કરવામાં આવે. એ પાણી છાંટીએ ત્યારે શું થાય? એકદમ તપેલી હોય લોઢી અને પાણી છાંટો એટલે શું થાય? ફૂટ 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 કરીને બધું પાણી ઉડી જાય. એટલા પરપોટા બી થાય અને અવાજ સાથે ઉડી જાય. એટલે કહે છે કે લોઢાની તપાવેલી તવી પર પાણી પડતાની સાથે જેમ ઉડી જાય, એમ બ્રહ્મની અંદર અદ્વૈત જે કોઈ પણ વૃત્તિ હતી, એટલે બ્રહ્માકાર વૃત્તિ છે એ પણ તદ્દન બાદ થઈ જાય, શાંત થઈ જાય છે, કંઈ જ ના રહે. એને સહજ અવસ્થા અદ્વૈત અવસ્થા રૂપ નિર્વિકલ્પ સમાધિ છે એ કહેવામાં આવે છે. અને આવી નિર્વિકલ્પ સમાધિ દ્વારા શું પ્રાપ્ત થાય? તો અહીંયા કહ્યું કે એ બ્રહ્મ અવસ્થાત્રય તીત, અવસ્થાત્રય છે એનાથી પર છે. 3 અવસ્થા, જાગ્રત, સ્વપ્ન અને સુષુપ્તિથી અન્ય સાક્ષીની અવસ્થા જે છે એને તુર્ય એટલે કે ચતુર્થ અવસ્થા કહેવાય. પણ એ ચતુર્થ અવસ્થા પણ અહીંયા સમજાવવા માટે છે. ક્યારે? નિર્વિકલ્પ સમાધિ છે માટે. પણ જો અદ્વૈત અવસ્થારૂપ સમાધિ સહજ સમાધિ હોય તો શાસ્ત્રોમાં કહે છે તુર્યાતીત, તુર્ય અવસ્થાથી પણ પર અવસ્થા એ છે. અને એવી આ આત્મસ્થિતિ છે, ત્યાં અદ્વૈત છે એનો અનુભૂતિ થાય છે કે એ બ્રહ્મ છે એ અદ્વૈત એક અને અદ્વિતીય સ્વરૂપ છે. અહીંયા એક અને અદ્વિતીય એવું સમજાવવા માટે માત્ર છે. કેમ? કારણ કે ગઈકાલે જોઈ ગયા એમ સ્વગત ભેદ સજાતીય અને વિજાતીય ભેદ રહિત છે, અને માટે અદ્વિતીય કહેવું એ મહત્વનું છે. એક એ ખાલી સમજાવવા માટે છે. જો એક કહો તો એક છે એમાં સજાતીય ભેદ આવી શકે છે. આપણો સૂર્ય એક છે, પણ આપણો સૂર્ય એક કહીએ ત્યારે આપણી પૃથ્વીના માટે, આપણા સૌરમંડળને માટે સૂર્ય એક છે. પણ આના જેવા ઘણા બધા સૂર્યો છે જેને આપણે તારાને નામે ઓળખીએ છીએ. તો એ સૂર્યો અનેક થયા, એક નહીં, અદ્વિતીય તો નહીં જ. એવી રીતે અહીંયા બ્રહ્મ જેવું કંઈ નથી, એના સમાન કંઈ નથી, બ્રહ્મથી અન્ય કંઈ નથી. એટલે જગત તો છે જ નહીં, અને બ્રહ્મ નિરાકાર છે તો એની અંદર કોઈ સ્વગત ભેદ નથી, માટે અદ્વિતીય છે. અને અદ્વિતીય પણ કહેવા માટે, અદ્વિતીય જ્યારે આપણે કહીએ છીએ તો કંઈ એક જોઈએ, બે જોઈએ, અનેક જોઈએ માટે. ઋભુ ગીતા છે એની અંદર ઋભુ ઋષિ નિદાગ પોતાના શિષ્ય નિદાગને કહે છે એક અભાવાત દ્વિતીયમ ન દ્વિતીયાત ચ એકતા સત્યત્વમ અસ્તિ ચેત કિંચિત અસત્ય સંભવે. કાંઈ સત્ય જેવું હોય તો અસત્ય કહેવાય. એટલે શું સત્ય? બ્રહ્મ સત્ય નથી? અરે આપણે જગતને જોઈએ છીએ, અનિત્ય છે, અસત છે, મિથ્યા છે એવું કહીએ છીએ એટલે બ્રહ્મને સત કહ્યું. બાકી એને સત્ય કહેવાની જરૂર નથી. એને સત્ય એવું નામ ના અપાય તો કોઈ અસત્યની સંભાવના નથી. જો એક કહીએ, કોઈને એક કેમ કહીએ? જો કંઈ બે છે તો, પણ બે જ નથી તો કોઈ એક નથી. એવું અહીંયા શું છે? તો કે એવો અદ્વૈત માત્ર છે. એટલે કે એકના અભાવમાં બીજું નથી, દ્વૈત નથી, તો દૂધ અને પાણીની જેમ એકતાની સંભાવના નથી.
બે કોઈ વસ્તુમાં ઐક્ય ક્યારે થાય? એમાં કંઈક આંશિક સમાનતા હોય તો. એટલે દૂધ છે એ પણ દ્રવતા છે, એની અંદર દ્રવ્ય છે, અને પેલું પાણી છે એના પણ દ્રવ્યતા છે, પણ એની દ્રવતામાં પણ કંઈક સમાનતા છે. માટે દૂધ અને પાણી એક થાય, અને દૂધ અને પાણી એક થાય તો એને જુદા કરવા મુશ્કેલ પડે. એને જુદા કરવાની હંસની જેમ આવડત જોઈએ. પણ તેલ અને પાણી બંને દ્રવતા જ છે, પણ તેલ અને પાણી ભેગા થાય? ના થઈ શકે. પાણીની ઉપર તેલ નાખો તો તર્યા જ કરે. કેમ? એની ઘનતા જુદી છે. એટલે આંશિક સમાનતા પણ હોવી જોઈએ, તો જ વસ્તુમાં ઐક્ય થાય. પણ એ વસ્તુમાં ઐક્ય કહીએ ત્યારે દૂધ એક છે વસ્તુ છે, પાણી જુદી વસ્તુ છે, અને કંઈક સમાનતા છે માટે એક થાય. એક થયું તો જુદું કરવું મુશ્કેલ. પણ અહીંયા કહે છે કે એવું કંઈ દૂધ પાણીની જેવી સમાનતાવાળી કોઈ બ્રહ્મમાં વસ્તુ જ નથી. આત્મતત્વના સંદર્ભથી એવી કોઈ વસ્તુ જ નથી. કંઈ સત્ય જ નથી, તો અસત્ય કેવી રીતે સંભવે? અર્થાત આ બ્રહ્મ તત્વ દ્વંદ્વ રહિત છે. બ્રહ્મ એક નહીં, અદ્વિતીય છે. ઇતિ નિશ્ચયનું, એવો નિશ્ચય કર, એવો સાક્ષાત્કાર કર. હે નિદાન, એવો સાક્ષાત્કાર કર કે બ્રહ્મ એક અને અદ્વિતીય છે. શંકરાચાર્યજી અહીંયા એ જ કહે છે કે આવું આ બ્રહ્મ તત્વ અદ્વિતીય છે. એ પરમ બ્રહ્મ અહમ એવ અસ્મિ, એ જે અદ્વિતીય છે, નિધિધ્યાસન દ્વારા, નિર્વિકલ્પ સમાધિ દ્વારાની સ્થિતિમાં જેની સરળ સહજ રીતે અહમ સ્ફુરણ રૂપે થાય છે, એ બ્રહ્મ તત્વ હું છું. અને એ બ્રહ્મ તત્વ હું છું, અદ્વૈત આનંદ સ્વરૂપ છું. અવસ્થાત્રય તીતઃ, એનાથી પર તૃતીય સાક્ષી અવસ્થા રૂપ છું. સહજ આનંદ રૂપ છું. તો એ આનંદ કેવો છે? જગતમાં તો જણાય છે, અને જગતમાં જણાતો હોય, આ લોકના પરલોકના ભોગમાં જણાય છે. તો એ કેવા પ્રકારનો આનંદ છે, અને આ આનંદ સ્વરૂપ છે એ શું છે, એનું હવે આગળ છે એ વાત કરીને કહે છે. યદાનંદ લેશૈ સમાનંદી વિશ્વમ, યદા ભાતિ સત્વે સદા ભાતિ સર્વમ, યદા લોચિતે હેયમન્ય સમસ્તમ, પરમ બ્રહ્મ નિત્યમ તદેવાહમસ્મિ. એક સાથે. યદાનંદ લેશૈ સમાનંદી વિશ્વમ, યદા ભાતિ સત્વે સદા ભાતિ સર્વમ, યદા લોચિતે હેયમન્યઃ સમસ્તમ, પરમ બ્રહ્મ નિત્યમ તદેવાહમસ્મિ. સમાનંદી છે વિશ્વ સ્વાનંદ લેશે, પ્રકાશે છે જે સદા ભાસ સર્વનું, આલોચને ત્યાજ છે આ સમસ્ત, પરમ બ્રહ્મ નિત્યમ સ્વયં જ્ઞાન હું છું. યદ આનંદ લેશૈ સમા આનંદી વિશ્વમ, યદ આભાતિ અથવા તો યદા ભાતિ સત્વે સદા ભાતિ સર્વમ, યદ આલોચિતે હેયમ અન્યત સમસ્તમ, પરમ બ્રહ્મ નિત્યમ તત એવ અહમ અસ્મિ. યદ આનંદ લેશૈ, જે આનંદના અંશથી, વિશ્વમ સમ આનંદી, વિશ્વ પૂર્ણપણે આનંદિત છે. યત સત્વે, જે સત્વમાં, સદા ભાતિ, સદા ભાસે છે, જણાય છે. સર્વમાં ભાતિ, સર્વને પ્રકાશે છે. યદ આલોચિતે, જેના આલોચનથી એટલે કે જેની વિચારણા કરવાથી, સમસ્તમ હેયમ, સમસ્ત સર્વ ત્યાજ્ય થાય છે. નિત્યમ પરમ બ્રહ્મ તત એવ અહમ અસ્મિ, એ નિત્ય પરમ બ્રહ્મ હું જ છું. હવે અહીંયા કહે છે કે આ સમસ્ત વિશ્વ છે એ કેવું છે? તો કે યત આનંદ લેશૈ, જેના આનંદના એક અંશ માત્રથી સમસ્ત જગત છે એ આનંદિત છે. વિષય જે જણાય છે, વિષયમાં આનંદ જણાય છે. જગતનો કોઈ પણ વિષય હોય, આ લોકના ભોગ હોય, પરલોકના ભોગ હોય,
એમાં જે આનંદનો અનુભૂતિ આપણને થતી હોય તેનું કારણ શું છે? એ બ્રહ્મનો આનંદ છે. એટલું જ નહીં, એ બ્રહ્મના આનંદનો તો એક અંશ માત્ર છે. કેવી રીતે અંશ માત્ર છે? એના માટે શાસ્ત્રો શું કહે છે, શંકરાચાર્યજી શું કહે છે, અહીંયા શું કહેવા માગે છે, આવતીકાલે જોઈશું. ઓમ પૂર્ણમદ પૂર્ણમિદં પૂર્ણાત પૂર્ણમુદચ્યતે પૂર્ણસ્ય પૂર્ણમાદાય પૂર્ણમેવાવશિષ્યતે. ઓમ શાંતિ શાંતિ શાંતિ.